ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમારી સેમ 1ની એક્ઝામ ખૂબ જ સારી ગઈ હશે. આજે હું તમને સોશિયલ સાયન્સ વિષયમાં સ્ટાન્ડર્ડ 8 સેમ 2 પાઠ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ આ પાઠમાં આજે આપણે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવા માટે ફાળો આપનારા સમાજ સુધારકો વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું. તેમણે ભારતીય સમાજમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલન કર્યા હતા અને લોકોમાં જાગૃતિ લાવ્યા હતા. તો તેની આપણે માહિતી પ્રાપ્ત કરીશું. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, 19મી સદીમાં ભારતીય સમાજમાં અનેક કુરિવાજો પ્રચલિત હતા. આ ઉપરાંત ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા, જ્ઞાતિ પ્રથા જેવા અનિષ્ટો ફેલાયેલા હતા. ભારતીય સમાજની સ્થિતિ સંકુચિત અને કુપમંડુક જેવી હતી. તેમાં સ્ત્રીઓની સ્થિતિ સૌથી વધુ બદતર હતી. ભારતીય સમાજમાં દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ, સતી પ્રથા, વિધવા વિવાહ નિષેધ, બાળ લગ્ન જેવા કુરિવાજો પ્રચલિત હતા. તે સમયે પાશ્ચાત્ય શિક્ષણના કારણે આવા અનિષ્ટો દૂર કરવા માટે 19મી સદીમાં નવ જાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલન શરૂ થયા. તે સમયે જે સમાજ સુધારકોએ ભારતીય સમાજની સ્થિતિ સુધારવા માટે પ્રયત્નો કર્યા હતા તેની આપણે વિગતવાર હવે સમજ કેળવીશું. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, 19મી સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા. આ આંદોલન શરૂ કરવામાં રાજા રામ મોહન રાય સૌ પ્રથમ હતા. રાજા રામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. રાજા રામ મોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું, એટલે તે બાળ લગ્ન પ્રથાનો ભોગ બન્યા હતા. ત્યાર પછી થોડાક સમય પછી તેમના મોટા ભાઈનું અવસાન થતા તેમના ભાભી સતી થયા, એટલે તેમના ભાભી પણ સતી પ્રથા કુરિવાજના ભોગ બન્યા. આ ઘટનાની તેમના માનસ પર ખૂબ અસર કરી. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો અને તે માટે તેમણે આંદોલનો શરૂ કરાવ્યા. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, તેમણે લોકોમાં જાગૃતિ આવે તે માટે કયા પ્રયત્નો કર્યા તો જોઈએ. ઈસવીસન 1821માં રાજા રામ મોહન રાય બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા. આ સમાચાર પત્રો દ્વારા તેમણે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. ત્યાર પછી જોઈએ તો ઈસવીસન 1828માં તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, રાજા રામ મોહન રાય બ્રિટિશ સરકારને કઈ કઈ બાબતોની ભલામણ કરી તો તેમાં જોઈએ તો સૌપ્રથમ અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને છેલ્લે કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની ભલામણ કરી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે તે સમયે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અને ક્યારે પસાર કર્યો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, રાજા રામ મોહન રાય સતી પ્રથાના વિરોધમાં એમણે ઝુંબેશ ચલાવી અને તેમના અથાગ પ્રયત્નોને કારણે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો. આમ રાજા રામ મોહન રાય 19મી સદીમાં
ભારતની નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે રાજા રામ મોહન રાયનું અવસાન ક્યારે અને ક્યાં થયું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, દિલ્હીના બાદશાહે પોતાના જાગીરી હક અંગેનો કેસ બાબતે રાજા રામ મોહન રાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યા અને ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવા માટે અગત્યનો ફાળો આપ્યો અને તેમણે હિન્દુ ધર્મમાં વ્યાપેલા જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા. વિદ્યાર્થી મિત્રો, આજે પણ બ્રહ્મો સમાજ આ લોકોમાં જાગૃતિ લાવવા માટે કાર્યરત છે. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. નાની વયે તેમને મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગિતા સમજાઈ હતી. તેથી તે સત્યની શોધમાં તેમણે ગૃહત્યાગ કર્યો. ત્યાર પછી 15 વર્ષ સુધી દેશના જુદા જુદા ભાગોમાં પરિભ્રમણ કરી તેમણે યોગનો અભ્યાસ કર્યો. ત્યાર પછી દયાનંદ સરસ્વતીએ સંન્યાસ લીધો અને મથુરામાં ગયા અને ત્યાં વિજાનંદ પાસે તેમણે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો. દયાનંદ સરસ્વતીએ 4 વેદો એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ 4 વેદોનો અભ્યાસ કર્યો અને આ 4 વેદોમાં તેમને ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન થયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે દયાનંદ સરસ્વતીએ કયા સમાજની રચના કરી, ક્યારે કરી અને એ સમાજે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના ઈસવીસન 1875માં કરી. હવે આપણે જોઈશું આર્ય સમાજે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી. તો નંબર 1, આર્ય સમાજે લોકોને વેદો તરફ પાછા વળોનો બોધ આપ્યો. નંબર 2, આર્ય સમાજે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી. નંબર 3, આર્ય સમાજે એકેશ્વરવાદનો બોધ આપ્યો. નંબર આગળ જોઈએ તો આર્ય સમાજે લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપી પ્રચાર કરવામાં આવ્યો. છેલ્લે જોઈએ કે આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે દયાનંદ સરસ્વતીના અવસાન પછી આર્ય સમાજની પ્રવૃત્તિઓ કોને કોને ચાલુ રાખી. તો હવે આપણે જોઈએ કે સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આર્ય સમાજની પ્રવૃત્તિ ચાલુ રાખી. ઈસવીસન 1902માં સ્વામી શ્રદ્ધાનંદે હરદ્વાર પાસે કાગડી ગુરુકુળની સ્થાપના કરી. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેના કારણે કન્યા કેળવણીનું પ્રમાણ વધે. આ વિદ્યાલયમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્રના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે પણ આર્ય સમાજ કાર્યરત છે અને દેશના જુદા જુદા સમાજોમાં જાગૃતિ લાવવા માટે હંમેશા કાર્યરત છે. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, 19મી સદીના સમાજ સુધારક તરીકે હવે આપણે રામકૃષ્ણ પરમહંસ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર હતા. તેઓ સંત તેમજ સમાજ સુધારક હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુર ગામમાં થયો હતો. રામકૃષ્ણ પરમહંસને નાનપણથી જ ધાર્મિક પ્રવૃત્તિમાં રસ હતો.
તેથી તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા. તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિથી લોકો તેમની પાસે આવતા હતા. તેમની પાસેથી 2 સમાજ સુધારકોએ માર્ગદર્શન મેળવ્યું હતું, જેમાં કેશવચંદ્ર સેન અને બીજા દયાનંદ સરસ્વતીનો સમાવેશ થાય છે. રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં લોકોને પૂર્ણ શ્રદ્ધા પ્રાપ્ત થઈ હતી. તેઓ ઈશ્વરને વિવિધ સ્વરૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. એવા રામકૃષ્ણ પરમહંસે પણ સમાજમાં જાગૃતિ લાવવાના પણ અથાગ પ્રયત્નો કર્યા હતા અને લોકોને પોતાના ધર્મ અને સંસ્કૃતિ તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ ઈસવીસન 1863માં થયો હતો. તેઓ બંગાળી ભાષામાં સ્નાતક થયા હતા અને ત્યાર પછી તેઓ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. રામકૃષ્ણએ નરેન્દ્રને જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી, તેથી નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા. ત્યાર પછી નરેન્દ્રએ સંન્યાસ ધારણ કર્યો અને ત્યારથી તેઓ સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદે ભારતીય ધર્મ અને સંસ્કૃતિની સમજ અને તેનો ફેલાવો કેવી રીતે કર્યો. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સ શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે હાજરી આપી હતી અને ત્યાં તેમણે પરિષદમાં છટાદાર ભાષણો દ્વારા ભારતીય સંસ્કૃતિની લોકોને સમજ આપી. ત્યાર પછી તેઓ ઇજિપ્ત, યુરોપ, ચીન, જાપાન વગેરે દેશોમાં ફર્યા અને ત્યાં તેમણે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો ફેલાવો કર્યો. વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદે એક સૂત્ર આપ્યું છે જેનાથી તમે પરિચિત હશો: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કોણે, ક્યારે અને ક્યાં કરી અને એ મિશન મઠે કઈ કઈ પ્રવૃત્તિ કરી. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી. ક્યારે કરી? તો ઈસવીસન 1897માં બેલુરમાં કરી અને આ મિશનનું નામ તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ સંસ્થાએ માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો હતો. આ સંસ્થાએ જન સેવા એ જ પ્રભુ સેવા નો સૂત્રનો અમલ કર્યો હતો. આ સંસ્થાએ દેશમાં શાળાઓ ખોલી અને લોકોને શિક્ષણ આપવાનું મહત્વનું કાર્ય કર્યું હતું. આ ઉપરાંત આ સંસ્થાએ દવાખાનાઓ ખોલી દુઃખી લોકોની સેવા કરવાનું કાર્ય કર્યું હતું અને આ સંસ્થા આજે પણ વિદ્યાર્થી મિત્રો કાર્યરત છે. દેશ વિદેશમાં પણ કાર્યરત જોવા મળે છે. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ 19મી સદીની શરૂઆતમાં કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ કે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ કોણે કોણે શરૂ કરી. તો જોઈએ તો ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સર સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયતુલ્લાહ તેમજ મુસ્લિમ સમાજના ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહએ કરી હતી. પરંતુ એ વખતે મુસ્લિમ સમાજ એવું માનતો હતો કે ભારતમાં અંગ્રેજોનું શાસન આવવાથી ઇસ્લામ ધર્મ દૂષિત થયો છે. તેથી તેમણે ઇસ્લામ ધર્મને શુદ્ધ કરવા માટે અને મજબૂત કરવા માટે વહાબી આંદોલન શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે વહાબી આંદોલન શા માટે શરૂ કરવામાં આવ્યું? તો ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત તેમજ શુદ્ધ કરવા માટે કર્યું હતું. આ વહાબી આંદોલન પછી મુસ્લિમ સમાજમાં અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ થોડાક અંશે વધ્યું હતું
પરંતુ મુસ્લિમ સમાજમાં ઉલેમાની રૂઢિચુસ્તતાના કારણે મુસ્લિમ સમાજમાં જોઈએ તેટલા સુધારા કે પરિવર્તન આવી શક્યા નહીં. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે 19મી સદીમાં ભારતીય સમાજ સુધારણાના કાર્યો કરવા માટે અનેક સમાજ સુધારકોએ અથાગ પ્રયત્નો કર્યા હતા અને તેમણે વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કર્યા હતા, જેમાં રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ વગેરે મુખ્ય હતા, જેની આપણે વિગતવાર માહિતી પ્રાપ્ત કરી. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો?